ચા થઈ ગયા ઉઠો હજુ તો હશો મારી તો ચા થઈ ગયા કે ચા મિલ્યો કોણ પીર્યું તારનો તો ચા મિલી હજી મેકું જ નહીં તારા ચા મેં ચાના ઉજ્યા તમે બપોરે ખાઈ છે તને વાહન કસી દીધો લુગડો ધોઈ દીધો અને પાણી નતું દે ફોનમાં પાણી તઈ તો ઉપર લાવ્યો તે પાણી ભર લાગે તે કોઈ બહુ દુબળો પડી ગયો તું કોમ કરી કે થાચો કાકા આની કોક જો છોકરાનું કોક જો આ તો ચીકુ કોમ કર માં મરી જ ના છે તો કોમ કરી કે માં તો હા નીકળી જાય એટલે મને મુએ જોર છું કહું તારી ઉંમર થઈ ગઈ છે પણ આવી તો ઊંચી હે ને ઊંચી ને તારા ના વળી કોઈ એટલે કે કોના બાજુ જવું પડે કોકના બાજુ કેવું પડે ભાઈ એમ તો મારા છોકરાનું કોકને હોય તો કરાવી વાત કરી પડે આવી તો ઊંચી રે કોઈ તમે કોઈ ઘેર કહેવા આવે એટલે હજી થોડી તારી ઉંમર જાણી પડે થોડું મોટો થા પછી અરે આપણી આટલી જ થઈ હજી ચીની જાણી પડે હજી થોડા જાણો છે તું આમાં તને ના ખબર પડે તું આ તો કોક કરો તમે કોક કરો આ તો હું કહું સારું ના લાગે તમને હા યાર તો બધું કરીએ છીએ તું જાય લોટો પક્કા જાય જોઈ લો લ્યો ચા ઉગડી લે થાય હાલે આવું યાદ આવે છે મોર કો ડૂસી કે મેં કહો છો માતા કાયમ ના આવવાનું તો કાયમ ના આવવાનું કાયો થઈ ગયો જીરાઈ હું તો કંટાળી તો પચાસ ના પાણી નહીં માપનું પાણી થઈ ઘણું થઈ ગયું આ પગ પડાયું ઘણું થઈ ગયું આ પડ્યું કંટાળ છું કંટાળ ડોસી થી અલ્યા મારા ડોસી નથી હું ડોસી વાળો યારો થઈ ગયો તું કી ડોસી કંટાળે છું એટલે પણ ચા દાળ નાથી હું થઈ ગયું એટલે મારા ડોસી નવી લાવવી છે હા રાણી ના લાવતો ચમ આ જો મારે નહીં તો તું તોબા કરતો એટલે યાર રોધવું પડે હાથે યાર ડોસી લાવવી પડે મારે એ ચાલશે એવું છે ઓહો હું કાળો થઈ ગયો છું તને ડોસી આરામ કરે છે ઓહો તે પાણી ચાલશે ને આવા ચા દાથી હું કઈ મેકો છો આ ખાવા નહીં આલું ના છે મારા ડોસી ખાવા તે શું કરો મેકો છો લ્યો આ મેકાતો છું હું કોમો નવરેજ મળતી નહીં શું કરે બસ નહીં નવરેજ મળતી કોમો વળી આ તો એક કોમ આ એક વાત હતી હરુપાનું આપવું પડી કોમો નવરેજ નહીં આ એક હગાની વાત છે લખુબાને અલે ઈવન ડોશી માટે યાર તમે ભૂલો છો ડોસી માટે એટલે કોઈ ઈવન ડોશી લાવવાની છે ડોસી લાવવા અલે પણ એ તો હવે મરવા પડ્યો અને આપણે જો કુંવારા છોકરો ને કાં ડોશીઓ વધારે લવડાવી છે મોહન 25 રૂપિયા મળી પેલો આલે હંકળાય હા તો હું કહું ખબર હા અમારે પેલા કરશનભાઈ છોકરાનું કોક કરાવો 50,000 રૂપિયા થાય પણ એટલા બધા ના તો સમજી રાખો જ યાર એટલે હું મારે ભાઈ થોડુંક મંદો એટલે હું સમજી રાખો ચાલ લખવાનું થવા દે પછી આપણે તમે કરી આલે હા તો એમ રાખો અને એમાં તમને મળશે હા તો વાંધો નહીં યાર એમ તો કહી શકો હા તો લેવાના રાજી હા રાજી બસ એમ તાણી યાર હળો મારી દીધો હળો મારી નાખી ગયા છે માતા પીવી હતી શું પીવા મારા ઓમ ખાલી મેકાતા હતા હું તો તકાજે લે હવા દીધી દીધું છે જો થઈ છે શી કઈ તો નાખી દીધો ની અરે આવો અમના માતા પીવી હતી અમના હું કો અમના સોચા મીઠી સર આવો મેલી આવો હા મેલી બેઓ લો તકાજ લો બસ પીઓ ચા તો મેળે રાખી છે હા ચા તો મેળે રાખી હા ચમ તો વેલી કોઈ મીજ લીધી હાલ મારા મહેમાન આવે છે ચમ ડોશીની વાત છે ને શું વાત કરો પણ આજ યાર ડોશી લાપીશ નહીં યાર હા હા તો હું વિચાર કરું તો ડૂસી કાઢી મેકું
એ ડોશી ગાડી બોલાતી છે યાર. તો મહેમાન આયા હોય ને તો પેલા છોકરો જોતા હો. કોણ તને મારા પાળમાં મહેમાન એવો હગવા છે તે ચિંતા કરશો નહીં, કરાયો હોય. મને છોકરું બતા દો ખાલી બસ. છોકરો હું બતાવી દઉં. હા કશો વાંધો નહીં, આપણે કરાવી દો. હા કાકા ના ફોન લાવ. કંટાળવા પોણી ઉપાડતા માં તો માથા તોલ પડી ગઈ. ને કરવું પડે કે શું કરવું પડે યાર. હવે રોજ પોણી ઉપર કરવું પડે. બોલો શું કરતા હતા તમે? અરે યાર સોણ આગું કર્યું. હા એટલું સારું કર્યું. મારા એટલો ટેકો થયો બેહો. જગ્યા જ નહીં કે નડે કેટલી પબ્લિક પોણી ભરવા આવે તો નેટ એક જરૂરી ભર લાવ્યો. નથી જગ્યા અમુતી જગ્યા નહીં. ચાલો બફરોનો છે ત્યાં હવે આવ્યો ઉપાડી. તમારું ડોશી છે અને બીજું કા લાપી છે. કંટાળી ગયો છું. લા મને થવા દે ને મારી ડોશી મારા ડોશી થવા દે, મને થવા દે યાર મારું. એમાં કોણ આવે છે? કોણ મને પેલું મહેમાન લાવ જેઠોજી. જેઠે તો મારો જૂનો ભાઈ બનશે. યાર 25,000 નો ઓર્ડર આલ્યો છે. પણ મુથી વધારે આલ્યું. મારું કોઈ કામ કરાવો ને. આપણે મારું થવા દે પછી તમારી વાત યાર. તમે છોકરું શું કરો છો? છોકરું તો ભણા તમે યાર નહીં ઓળખતા હતા કરશન ને. ઓ હા ઓછા કરી. હા ઓછા કરી. ઈવન છોકરો એ છોકરા આખું કરી દે છે કામ? નહીં કરી દ્યો. અલ્યા હા બ્રાન્ચી કરાઈ દે આખું આપણે લ્યો. હા તું તેમ કરાવ. અરે કરાઈ દો આખું મારો વાત તો શી. સિંહ હારું પાણી લાવ. આજે પોઈન્ટ પર લાવો. પછી વાત કરીએ હો. તું ચિંતા ના કરો, ઘણા કે ટોક જ બનાવી દેવો પાણીનું. અલ્યા કાકા ટોકાન મેલો સાઈડમાં અને મને પહેરાવાન કરો. જો હું પાણી ભરવા જાઉં ને તો પેલો બહેરોમાં જોઈ રહી કે ભાયા ભાઈ માંગા ભાઈબંધ એટલે હારું કહેવાય કે ભાઈ એમ કહી છે. અને મને ઉપડાવતો નહીં બાપડી નેની બાયડીઓ શરમો જોઈ. અને ભાઈબંધ તો અંગાત ફરતા હતા ને તો બી મારા અંગાતે ફરતા ને કે તું તો છોડી જેવો કામ કરી. પાણી ભરવા જો વાહણ ગહી એટલે કેવું પડે છે કે અમારા ઘરમાં બહેરું નહીં તો અમે તો કરીએ. એમાં આના મેળો અડી ગયો. તમે કાકા તમે એટલા તો કહું છું કોઈ ખરો તમે એટલા માટે જ કહું છું હું તમારે મારો કોઈ ફોન આવ્યો. આવું પાવ. હલો કીધું મહેમાન લઈને આવું પેલા છોકરા માટે. મહેમાન આય ઓવા મહેમાન આવે ને તે લઈને આવું પેલા લખુબાન ડોશી કોક આ કેરા લખુબાન ડોશી હા ને એક ઈવન મારા હળકો લઈને આવ્યા એટલે હું એ કીધું તાર પેલા છોકરાને એટલે કે હા બારમાં હું લઈને આવું. હા બધું ઓળી કરી દેજે. હા હું લઈને આવું થોડી વાર. હા લેતા હું ઘેર જ છું. હા લાય. હા લાય. શું ફોન હતો કાકા? મેં પેલા કોનો લઈને આવા મહેમાન લઈને આવતા ના હોય. જોવા. તો હું ફટાફટ નહીં થઈ તૈયાર થઈ જતા કાકા. હા, તૈયાર થઈ જતા મહેમાન આવતા રહેશે. ચલા આય આઈ ગયા લઈને હા આવે તો હું તૈયાર થઈ જોડો ફટાફટ સારું કર્યું ફટાફટ આય. ફટાફટ આય. ચા બા મિલી રાખ. હા મેલ દઉં. ના ચોખ્ખું કરી દે એટલામાં. મહેમાન લાગુ ના જુઓ. જય મહેમાન. હા લાવ. બોલો પંકજો કરો છો. ફોન કરતો હું આપણે બેરંડા વાય. અમે વાવેતર કર્યું પણ આવું હંકાર વાત હતી કે હું વળી નવરે નથી પણ નવરે લઈને આપવું પડ્યું. હા બરોબર એ તો પણ અમારો પેલો છોકરો રખડ હા કોક ના કરાઈ દે આપણે આપવું તો તમે કીધું કે હું કીધું થા આપણે હા એનો વાતો પૈસા નો વાતો નહીં. પૈસા નો આપવું તમારા માપા તો જણ થઈ ગયો એમ કીધો. આ મેલ દઉં હું. ચા એમાં નહીં પીવો રવા દો કીધું બધું આવી ગયું. હા લખવા ઘેર જતા એ મારું હું ફોન કરી દીધું અને વાત જોઈને બેઠા જરા કે લખવા ઘેર તૈયાર. લખાજે એ આવો આવો. શું કરો? આ યાર પાણી મારે શીલો નાખું છું આ યાર. મહેમાન આયા. એ આવો જેઠાજી આવો જેઠાજી આવો. આવો લે મોચો ઢળી વાળો આવો શું આવો. કરતા હતા? એ ભલા પાડું શીલો નાખું છું. લ્યા. લે હા ગોદડું લ્યા ગોદડું લ્યા ગોદડું. વાટ જોઈ રહ્યો તો આજ મહેમાન આયા છે. કોણ આવ્યું છે? આ મહેમાન શું વાત છે? હો કીધું આવી ગયું. અરે આવી ગયું પેલા તો બસ લે હાલો તો મોટો વાળો. આનો મોટો વાળો તખાય મોટો નાખો. હા બોલો. કેવું ચાલે બોલો? હા ચાલે તો શાંતિ હો, એકદમ. એકદમ ચાલે. વાવેતર કર્યું. વાવેતર કર્યું ના કર્યું બધું સારું સારું હટો. હવે તમારે સમાચાર કંઈક મારે આપવું પડે. લખાજી આ તમારું થયું તે ડોશી લાવી. હો ડોશી લાવી છે. હવે હું કરવી? તમે ઊંધા પડી ગયા છો ને. અમારે તો નતું હસું. અમે અમારીથી કોટ કર્યું છે. બરોબર. લાભો લાભો લાભ થઈ ને તપા દે. હું આકે લાવતા અમારે ના પાડી પર.
અલા તમે તું શામાં પડી ગયો આટલો બધો મારે હું લ્યા બહુ પર તાણા આવું તો બોલી છે બધું એમ જોઈ જાય છે તો અમે હવે જો આ ઘેરા થઈ જાય હવે હું કરવી ડોશી મુઈન કહું અરે હા ના કહેલા યાર કોટ બારનું ઓળશી હમણાં હવે ઉઠા કુટી એટલે એ ના કહેવાય હા હેડો ના સારું છે ખબડ્યું હા તો સારું છે મહેમાન બહુ જીવન જોગું છે જો તો મેં કહું હું સારું પછી જીવન ક્લાસ કરે છે લુગડા સેલા છે ક્લાસ કરે પણ થોડી જાડી છે લખવા સાચું કહું હું કશો વાંધો નહીં ચાલશે આપણે અરે બસ તાન આપણે બધું ચાલશે હા હા કેમ કે આપણે જોઈ સાચું કહેવાનું આપણે જો રોટલો કરી ખાવા ઘણો થઈ ગયો ભાઈ હા, બસ ભાઈ આવું રાખો આપણે તમારે મેળ પડી ગયો અમારે મેળ પડી જાય ને યાર આ તો કેટલા દાડા યાર પેલે કરતા હતા મારું એવું સૂજ્યું ચોક એ તો તમે જેઠાજીને કહેજો ભાઈ તમારે જેઠા તમે તો કેવું પડે કે પણ તમે તમારી તે વાત કરી ને જેઠાજીને તો મારો જૂનો ભાઈ બંધ મારા નેટ આ કોટ થયું ભાઈ મારે થવા દે પસંદ તારી વાત સારું હડો અમારે આટલું થયું તો નેટ થવા દે ના લાવો તમે તારા તો લાવશે જ ને ડોશી સારું જેઠોજી લાવી એટલે લાવશું લાવો તમે તારા તમારા ડોશી કોઈ છે નહીં તમે કહું છો ડોશી પહેણી તો કુંવારી છે કશો વાંધો નહીં, જેઠાજી હા. ડોશીને કોઈ નહીં પણ હોય પાછળ તમે તકલીફ આલો કોઈ દખા કરો એ મહેમાન ના મેળવતો બે જણા બેઠા ને તમને હું કહું ના ના જેઠુજી એવું નહીં રાખશે ડોશીને જિંદગી પાર પાડ્યો હા બસ આ વાત રહેવાની ડોશીનો કોઈ વખો નહીં આવે પછી બધું સુખ થઈ ગયું ભાઈ, જાય જ નહીં. શું કરવા મહેમાન આટલા બધા આવ્યો છે, મારું કોમ જાય જ પડી નહીં. શું કરવા હું આવ્યો છું મારે એટલી શાંતિ થઈ જાય યાર જીવન સુખ થાય માટે હું આવ્યો છું ને કે મનાવો કોઈ હવે હું ને હું ના જાહત હા બસ ડોશીઓનો તો ડોશીઓનો તો હેરાન હેરાન થઈ ગયો છું હું યાર આપડા કરો કંકુ ના અરે ચાંદનો રાખશો કો આપણે કહીએ બોલો કઈ હા તમે કોઈ દાડો વાત આપણે તમે તૈયાર ત્યાં દાડે તમારું ઉપર છે લોબો ગાળ શું કેવું તખાજી હા તમારું ઉપર છે ભાઈ કરસાને બોલાય ના આવું હા બોલી આવો તમે હવે બોલાવતા આવું હા બોલા કશું વાંધો નહીં હવે તમે બેહો તાર. એટલે જેઠુજી હા કેમ કરશન ને બોલાવાની વાત કરી ચોકન હકાની વાત છે તમારી પેઢી હકાની એવી વાત ના સીધી તે થઈ જાય આપણે કોકનું સારું કે કન્યા છે મારા ભાલમાં મારણ કરશન મેળી નહીં આવે યાર ચમ બળાદ ને આવું બોલો ના કોકનું સારું થતું બળાદ નહીં આપણે રાજી તમે મારણ કરશન ને યાર ફરખે ઓછી છે ચમ ઓછી હે. ઓછી છે મારણ કરશન કરશન હા કોને હું કરે ઘરમાં બેહી અને જેટલું પેલા મહેમાન આયા પેલા લખાજી ઘેર બેઠા છે. એટલે ભલામાં વાંચમ લઈને ના આવે એટલે ગાળું કીધું કે ઓય ના આવે ગાળું કોમાં જ જવાનું જલ્દી એટલે પણ વિના ઘેર શું તાન બેહા રહે એવા લઈને ના આવે ઘેરો તમારે જમી રાખો તો ઘેરો છોકરા મેં પાવો અલ્યા હા હાલો લે પણ છોકરો દુકાન આમું જોઈએ છે દુકાન લેવા મોકલે ખબર ના નહીં ના આવશે તો એથી કહે તો આપણે વાત કરી લઈએ એમને ચડે કાકા આપણે જીત લે તો હું દુકાન જો તો ચમ વસ્તુ લેવા જો તો ચમ જોવાનું તને હે ચોકા એટલે મહેમાન આયા મને તો શરમ આવે હું નાવ લે હું શરમ મને જોઈ તા લે પેલા કીધું પણ છોકરા લેતા એટલે મારે શરમ થોડી ભાગે હા તો લઈ લઈને હેડ તાન અમે હેડ લીધા જો જેઠાજી તા જતા ખાજી ચાલુ નહીં પીતો આ તો બસ આ તો તમે ભાઈ આવો 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 હા જેઠાજી આવો હા સાંજે હાલ આવે આયો તમે કોમમાં નરવા છીએ આવો બસ એમાં જાવ ગુથઈ જાય તો કમળે ઊંચા નહીં આવતા એરંડા બહુ આય તમને કોમ હોય ને મને વધારે આય હવને કોમ હોય તો 2 વીઘા એરંડા આય એમાં નરવા જતા નહીં હોય એ નહીં જાય પછી તો પી લે વાટકામો શું કેવું તખાજી આ સારા વાટકાવે પીવાય મહેમાન તારું કશું ના હોય જોઈને તો હું કરતા પી લઈએ અરે વાટકાવે પીવાય ચાલ આ જેઠાજી હવે હાલ આવ્યો અને મહેમાન પેલું જો છોકરું ગયા તો આવ્યું ના ઓય આવે પેલા છોકરા આવે. એમને લઈ લીધા. હવે બોલા ફેર ભાઈ જોઈ લઈએ આપણે હા આવે વાતના આપણો પછી આગળ વાત હેઠળ પાવા બરોબર સમજ્યા તમાકુ ના જવાનું હા લખુપાન ઘેર જવાનું એવું હતું આ તું હતો એટલે હું આ નકર ના આવે કેમ કેટલા રહ્યું આવતો હશે મારે મોડું થાય છે ના ના આવે જ છો બોલા મેં જોઈને હેડો કે ના ના વાત આજે તારે મોડું થતું ઈ આવતો હશે એટલે મહેમાન કદી આવે તો બેહવું પડે કે ભાઈ એટલે આઈ ગયા આ જોઈ લાવશે આ ટોપી વાળો ભાઈ છોકરું બરોબર છે લખવા આપણે છોકરું એ બેઠું આપણે છોકરી કમ્પ્લીટ જ છે ના ના છોકરું એ બેઠું મેં ખોટું છોકરું હશે ને આમ વ્યવસ્થિત લાગે ના કશું વધે હેડો છે મેમોની હા જેઠોજી આરા જો આય લે ધમા હા આ મહેમાન તો હું હારી પઠમ ઓળખું તમે ઓળખો છો તા ઓળખું જ ચૂકતા ના હોય સાચી વાત છોકરા બેહી જા હા કાકા બેહું છે છોકરા એમ કરીને બેહી જા હા બેહું
ના છોકરું સારું છે ચાય રે છોકરું ના છોકરું એ બેઠું આપણે તમારે એકલા જોવા આય ના પેલા લખાજી ડોશી લાવવાની એમ એ લઈને આવ્યા હું ડોશી ઓવા યુવા નવા પહેરવાનું હતું તો આટલી મળી એટલે આ લખુબા તમારે ચમ આવું અલ્યા ભાઈ તમે બધા કોઈ રીસે બળો છો દિશે નહીં પણ આ તો હવે તમને શું કેવું મારે કહો એટલે ભાઈ અમારા ડોશી એટલે આ હું કહેતો તો ખબર હે? હા હા ના જે જેઠોબા કે જેઠોબા હા. અમારા પાસે 50,000 રૂપિયા લઈ જાય 50,000 હું વાત કરી તો તાણી અને આ એટલે આ પહેલી ખર આયા હતા ને હગાની વાત લઈને મારી તે તમાર કાકાને ફોલાવીને 50,000 લઈ જાય હજી આજ લમણો આ સાઈડ કર્યો હે. એટલે આ પૈસા તો અમને કહેતા હતા રે કીધા ને પૈસા તો પૈસા જ કીધા અને જુઠ્ઠો મોસ છે જુઠ્ઠો મોસ એકદમ કોનો સંગ ના કહે ના જ કરે ને તાઈ અને ડોશી છે પાછી કુંવારી છે લે જેઠા ડોશીવાળી કુંવારી હા. મહેમાન મને ઓળખો કે નહીં ઓળખતા આ ભાઈ કોણ ઓળખો હા ઓળખાણ તો પડી કોણ છે તાન ઓળખ્યો મને ઓળખી એટલે કીધું છોકરો આ કીધું છોકરો હગો આપણે જોઈ તું તો જા એટલે ચમ આ લમણો ચમ હવે વતાય એ તો મહેમાન બેન નતું આમાં મેળ આવ્યો હવે હું કરું કયો ચમ નતો મેળાયો અમે છોડી ના છોકરા ના 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 યાર બેહાર્યો ફોન કશું કોઈ કીધું ફોન કર્યો આજુજી પેતો ના હું કરું કે ના મેળ આવ્યો પણ ફોન જ કરે ને એવું આને અરે હારું કઈ તું લખુબા આ મોસ એકદમ જુઠ્ઠા હી યાર ના હોય આ તમે ડોશીની લાલે ચાલીને જુઠ્ઠી હે એકદમ તમારા ડોશીના લોકોના વાતમાં આવશે ને તમે કહું છો એટલે આપણે 50,000 રૂપિયા લઈ જાય 25,000 આલી દીધા પહેલથી લઈ ગયા છે તાણી આ મોસ જુઠ્ઠો હ ના હોય અરે મારા કાકા પૂછી લેજો તમે જેઠું જ આવા ધંધા કરો છો અરે ભલાદી એવું નહીં તો જવાબ આમ ભાડું મહેનત તો પૈસા હું પૈસા હું કામ કરતો નહીં ચોખ્ખી વાત છે તમે તમારી વાત કરશો નહીં બીજા બે આગો કરાયા તો મારા કાકે ફોન કરીને પૂછ્યું તું આગળ કે એને આગો કરાય આ પૈસા લઈ લઈને ઠગ મોસા હતો એટલે આ બધા ડોશી લાભો ને હું તો આ જો હેડ માં તો કોઈ બી જગ્યા કોટી નાખે એટલે પૈસા ખાવા માટે તમે કરો આ બધા આબરૂ જે જવા દો મારા કાકાને ફોન કરું પૈસા આલો પેલા 50,000 રૂપિયા બાકી જબર કરી આખી બાજી પલટી નાખી મારા તમને ના મનાતું હોય ને તો મારા કાકાને ફોન કરો હાલ જ મારા નજરે આગળ હોય 50,000 રૂપિયા આલે છે કસમ ફોન કરજે કીધું ફોન કર ફોન કરો મારા કાકાને હાલ જ અને તમને ટંડવા આયા લ્યો આરે હું આ તો મને હું ઓળખું એટલે મને ખબર પડી ના પણ શોભા નહીં નહીં ને તમારે કોઈ આવ્યું હતું કોઈ મહેમાન હગા બાબાથી જેઠો આવ્યો હતો અલે મારા છોકરાને હગું લઈને આવ્યો હ 50,000 કરી એટલે 50 તો મારા બાજુ માગે પણ હું હાલે નહીં હજી હા તો વાત છે બેઠો જ છે હારા હતા કાકો આવીને કાકો આવી હારું તાણે હો બિહાર રાખો હાલ બધા ભેગા થઈને અને પૈસા મારા લે હું તમારે જેટલા લીધા લખું 25,000 લેવાના પછી પૈસા તો જેઠાજી જાઓ છો આવી ક્ષેત્ર તો બેઠા છો અરે ના એમ ના ચાલતું કેમ? અરે ભલા મારા ડોશીમાં જો તને 25,000 રૂપિયા લાવો. સારું કરવા આવ્યો ભલા ડોશી તો 25,000 લાવો. મારો કોઈ મત દો ભાઈ તું આવા ધંધા કરે છે? તમારા હારા માટે આવ્યો તમે જાઓ હું તમારા હારા માટે આવ્યો ભલા નહીં હારા પૈને તમારા હારા માટે આવી મારો લખુબા મારો ઓ બાપા રે ઓ બાપા રે એ મારો ઓ બાપા રે એ મારી શું ઉપર પૈસા કાઢો. નહીં નહીં આવું નહીં કરું આ નહીં કરો લોકો ભાવ નહીં કરું મારશે ને વાગા બાપા ઓ બાપા રે વાગા પેલા ફોન નહીં પૈસા પેલા આલો અમારા પૈસા આલો હાલ દે પૈસા હાલ દે લોકો હાલ દે પૈસા બસ હાલ દે આવું નહીં કરું આવું નહીં અરે કરું હાચું બોલો મારા પાસે પૈસા લઈ જતા નતા લઈ જા અમારા કાકા પાસેથી હા લઈ જાઓ લોકો લઈ જાઓ તો બાપા રે મહિના છો પેલા ખબર નહીં પડતી હા હવે એવું નહીં કરું મેં નહીં કરું આ તો સારું કર્યું હું આવી ગયો હું ઓળખતો અમારા પાસે પૈસા થકી જતા એટલે હું આવ્યો મને ખબર પડી આ તો બીજો હેરાન છે આર્યા. હાલો તો તમે આવી હવે એવું નહીં કરું બસ 25,000 રૂપિયા લાવો. મારા લખુબા પૈસા નહીં મારા ઘેર 80-90 ની ભેંસ છે ને તે વેચીને તમે પૈસા આલ દે એમ તો કઈ 100 ભેંસ? અરે વેચીએ તો ઘરાક આવશે તો પૈસા અમારા આલ દે, તમારા મારશે પછી ને અમારા 50 લેવાના અહીં. લખુબા ઓનો વિશ્વાસ નહીં. તમારા આલ દે ને એમાં મારશે નહીં આવું બાપા રે મારશે તું નહીં ઘર બારે જોગાવાનું ઘર ભાડ્યું હોય મારા કાકાએ ઘર ભાડ્યું હોય અને તમે પૈસા આલો જ્યાં ઘર નહીં ભાડ્યું તમે પણ ભાડું છે, પણ હા તો કાલ ભેંસ ભરી લાવીએ આપણે કાલ પણ લખવા જવા દો બાપા રે હાલો જો મારે બારો હાલ તમારા પૈસા અમે કાલ ભેંસ ભરવા આવશું વળાવજો હું કીધું લખું હા ભર્યા જાઓ. આ કાકો ને ત્રણ જણા આપણે જાવું ને ભર્યા, આપણા ભર્યા. ભાઈઓને લઈ જાવું ખુદ આવી છેતરપિંડી કરી ના. તો તાણી હા. બેઠા જ કરતા ફરો છો. લાવી લે ડોશી
અલ્યા ભાઈ આ તો લાલચમાં આવી ગયો ના, કૂદી રહ્યા હતા ને? કૂદી રહ્યા હતા. આવો મોજ પૈસા કૂદી લઈ રહ્યા હતા. ડોશી લાવી દીધું. ભેંસના પઠામ આ રીતના પૈસા લે આ જોજો તમે નહીં કરતા દલાલું કરે એવું કરી ભેંસની દલાલી કરે એવી રીતના પૈસા લે આવ્યો પણ આવ્યો છો ખબર કે બહેરો વાત ધંધા કરે પણ આ તો 4 મહિના પહેલા